દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાટણવાડિયા રોહિત સમાજના અપરિણીત યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી પરિચય મેળો વડોદરા ખાતે યોજાયો। પાટણવાડિયા રોહિત સમાજના અપરિણીત યુવક યુવતીઓ તેમની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા જીવનસાથી પરિચય મેળો અલકાપુરી આંબેડકર હોલ ખાતે યોજાયો હતો। આવેલા મહેમાનોના હસ્તે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબને પુષ્પાંજલિ તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અપરિણીત યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો। આવનાર 2025માં પાટણવાડિયા રોહિત સમાજના સમૂહ લગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રોહિત સમાજના આગેવાન રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હું કુશાલભાઈ ડી પરમાર, ભૂતપૂર્વ પાટણવાડિયા રોહિત સમાજના પ્રમુખ નવસારીથી આવું છું। આજરોજ ડૉક્ટર બી.આર. આંબેડકર ભવન વડોદરા ખાતે પાટણવાડિયા રોહિત સમાજનો સૌ પ્રથમ પરિચય મેળો યોજવામાં આવ્યો હતો। આજ સુધીમાં પાટણવાડિયા રોહિત સમાજે 5 સમૂહ લગ્ન કર્યા છે। આગામી વર્ષની અંદર હાલના પ્રમુખ શ્રી કેશવભાઈ લુણાવાલા એમની સમગ્ર કમિટી તરફથી સમૂહ લગ્નનું આયોજન 2025માં થઈ રહ્યું છે। એ અંગે આજના આ પ્રસંગે પરિચય મેળવવામાં લોકો જાગૃત બને, સમૂહ લગ્નમાં જોડાય, એ માટે આજનો એક પ્રસંગ હતો। આજના પ્રસંગની અંદર વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિતભાઈ માધવભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા। એમની સાથે અન્ય જિલ્લા પંચાયત પરિષદના સભ્ય, ચેરમેનશ્રી, ડૉક્ટરશ્રી અને પાટણવાડિયા રોહિત સમાજના સમગ્ર કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ એકદમ ટાઈમસર 11:30 ચાલુ થયો ને આજ રોજ અત્યારે 4 વાગે પૂર્ણાહુતિના આરે છે। આ કાર્યક્રમની અંદર પાટણવાડિયા રોહિત સમાજના જે તેજસ્વી તારલાઓ છે, જે ઉગતા બાળકો છે, એમને કારકિર્દી માર્ગદર્શન મળી, કોમ્પિટિટિવ એક્ઝામની કઈ રીતે તૈયારી કરવી, ક્યાં ક્યાં એક્ઝામ આપવી, એ અંગેનું એક માર્ગદર્શન શિબિર રાખવામાં આવ્યું હતું। એના માટે બી 1 કલાક અહીંના જિલ્લા પંચાયતના સભ્ય એમણે માહિતી આપી હતી। આ તબક્કે પાટણવાડિયા રોહિત સમાજ આગામી સમયની અંદર જ્યારે પણ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રમુખશ્રી વતી હું આપ સૌને હાર્દિક અપીલ કરું છું કે આ સમૂહ લગ્નની અંદર આપ સૌ તન મન ધનથી જોડાઓ અને આવનારા સમૂહ લગ્ન ખૂબ જાહો જલાલથી અને સમાજના પૈસા બચે, દીકરા દીકરીઓના ઓછા ખર્ચે આપણું સમૂહ લગ્ન સંયોજન થાય અને છોકરાઓ અને છોકરીઓ શિક્ષણમાં આગળ વધે, પ્રગતિ કરે, પોતાના કુટુંબનું નામ રોશન કરે, પોતાના સમાજનું નામ રોશન કરે અને પાટણવાડિયા રોહિત સમાજનું નામ એક ઊંચે લઈ જાય એવી હું અપેક્ષા રાખું છું અને વિનંતી કરું છું। અસ્તુ।